દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે. ચાલો જોઈએ તમારા સ્ટાર શું કરે છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા મનમાં કોઈ વ્યક્તિને લઈને ઈર્ષ્યાનો ભાવ ન રાખવો જોઈએ. જો કોઈ શારીરિક સમસ્યા કે લઈને જરા પણ લાપરવાહી દેખાડશો તો આગળ જતાં તમારી આ લાપરવાહી તમારા માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. આજે તમારે કોઈ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવાનું થશે. આજનો દિવસ એ વૃષભ રાશિના જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિ એકદમ અનુકૂળ રહેશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આજે તમે તમારી આવક વધારવા પર પૂરેપૂરું ધ્યાન આપશો. જો કોઈ કચેરી સંબંધિત કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમને સફળતા મળી રહી છે. આજે કોઈ સાથે કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એ અનુકૂળ રહેવાનો છે. આજે તમે કોઈ ધાર્મિક આયોજનમાં સહભાગી થશો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આજે તમે તમારી રહેણી કરણીમાં સુધારો લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. આજે તમે ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરશો. આ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ઠીકઠાક રહેવાનો છે. આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. આજે તમારી આસપાસના અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું પડશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. બિઝનેસ કરી રહેલા જાતકો આજે પાર્ટનરશિપમાં કંઈક નવું કામ કરવાની યોજના બનાવશો. જીવનસાથી સાથે આજે તમે રોમેન્ટિક સમય પસાર કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે ખાસ રહેશે. દાંપત્ય જીવનમાં આજે તમે તાલમેલ જાળવીને આગળ ચાલશો તો તમારા માટે સારું રહેશે. વિરોધીઓ આજે તમારા કામમાં અવરોધ નાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે, પણ તમારી ઈચ્છા શક્તિને કારણે તમારું કંઈ જ નહીં બગાડી શકે. આજે તમારી સંતાનની સંગત પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ મનની ઈચ્છા પૂરી કરનારો રહેશે. જીવનસાથી માટે આજે તમે કોઈ ગિફ્ટ વગેરે લાવી શકો છો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમે માતા પિતાની સેવા માટે સમય કાઢશો. જો કામના સ્થળે તમને કોઈ સમસ્યા સતાવી રહી છે તો તેના માટે તમારા બોસ કે ઉપરી અધિકારી સાથે વાત કરવી પડશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ પોતાના વધી રહેલા ખર્ચા પર નિયંત્રણ કરવાનું રહેશે. નોકરી કરી રહેલા જાતકો આજે પોતાના કામને લઈને વધારે પડતા જ વ્યસ્ત રહેશે. આજે તમારી સામે કેટલાક એવા અણધાર્યા ખર્ચ આવી જશે જે તમારે તમારી ઈચ્છા ન હોવા છતાં પણ કરવા પડશે. સંતાનના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તમને સતાવી શકે છે, જેના કારણે તમે થોડા સ્ટ્રેસમાં રહેશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એ થોડો ઉથલપાથલથી ભરપૂર રહેવાનો છે. આજે તમને તમારી મહેનત પર પૂરેપૂરો ભરોસો રાખવો પડશે. સમાજ સેવાના કામ માટે પણ આજે તમારો રસ વધી રહ્યો છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આજે તમે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. તમારી આસપાસના અજાણ્યા લોકો પર તમારે ભરોસો કરવાથી બચવું પડશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એ વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે તમારા જરૂરી કામ આવતીકાલ પર ટાળવાથી બચવું પડશે. પારિવારિક સમસ્યાઓનો તમારે સાથે બેસીને ઉકેલ લાવવો પડશે, તો જ તમારા માટે સારું રહેશે. જીવનસાથી માટે કોઈ નવો બિઝનેસ સેટઅપ પ્લાન વિચારશો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એ જવાબદારીપૂર્વક કામ કરવાનું રહેશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમે કોઈ જગ્યાએ રોકાણ કરશો, તમને સારું એવું વળતર મળી રહ્યું છે. ખાણીપીણીની આદતોમાં આજે તમે થોડા ફેરફાર લાવશો. આજે તમારે કોઈ પણ કામમાં લાપરવાહી દેખાડવાથી બચવું પડશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારું મન પ્રસન્ન રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ પડકારોથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે મિત્રો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આજે વિના કારણ કોઈ બીજાના મામલામાં બોલવાથી બચો, નહીં તો વાદ વિવાદ વધી શકે છે. આધ્યાત્મ અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધી રહી છે. આજે કોઈ જગ્યાએ લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. મીન રાશિના સમાજ સેવાના કામ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારું રહેશે. આજે તમારા માન સન્માનમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિએ પણ તમને તમારા કામમાં સફળતા મળશે.
નોકરી કરી રહેલા જાતકોને આજે નોકરીની સારી ઓફર્સ આવી શકે છે. માતા પિતા સાથે સંપત્તિને લઈને આજે કોઈ વાદ વિવાદ થઈ શકે છે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.